સર્વ વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી મોહનદાસ લતીપુરિયાના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરી। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદાન દાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। મોહનદાસ જ્ઞાતે વાણિયા વૈષ્ણવ હતા। શ્રી ગોપેન્દ્રજીના અનીન સેવક હતા। લતીપુર ગામે નિવાસી હતા। તેમણે શ્રી ગોપેન્દ્રજીને પોતાને ઘેર પધરાવી સર્વ સમર્પણ કરી દીધું હતું। એવા અનીન અને અટંકા હતા। પોતે પોતાના ઘરના બાલ ગોપાલ સહિત શ્રી ગોપેન્દ્રજીની ટેલ કરતા, વળી પરદેશમાં પણ સાથે ફરતા અને લૈયાનું કામ કરતા તથા કીર્તન પણ કરતા। શ્રી ગોપેન્દ્રજી પાસે જ ગાતા અને આપ શ્રી ગોપેન્દ્રજી જે ગામ પધારતા ત્યાં જે લીલા ચરિત્ર કરતા એ સર્વે લખતા। શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપનો ભર તેમને ઘણો હતો અને શ્રી ગોપેન્દ્રજીએ શ્રી મુખે વૈષ્ણવના વૃંદની સમક્ષ આજ્ઞા કરી હતી કે જે મોહનદાસ છે તે મારા નેત્ર છે, તેવી કૃપા શ્રી ઠાકોરજીએ કરી હતી। એવા પરમ કૃપા પાત્ર મોહનદાસ હતા, તેની કૃપાનો પાર નથી। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમદાસાનું દાસ ચરણ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।